अनुकुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुवः। परम महामहिम भगवान શંખેશ્વર પાર્શ્વનાથની સાનિધ્યમાં આપણે બધા અહીંયા આગળ ચાતુર્માસના મંગલ દિવસો પાસ કરી રહ્યા છીએ, આરાધનાના માર્ગે આગળ વધી રહ્યા છીએ. કેટલા દિવસ થયા બોલો? નહીં આવ્યા ને? બસ સારું છે. ક્યાં જાય છે ખબર પડતી નથી, ક્યારે જવાનું છે એની બી ખબર પડતી નથી. તમે રાખો તો વધારે રહેવા તૈયાર છે, રજા આપો તો જશે. પ્રભુ પાર્શ્વનાથ એમની છાયામાં આવ્યા છીએ. તત્વજ્ઞાનની તો ઘણી બધી વાતો આપણે ચાલતી જ હોય છે, પણ એનું પ્રેક્ટિકલ ભગવાનનું ચરિત્ર, પેલામાં થિયરિકલ બધી વાતો હોય, ભગવાનના ચરિત્રમાં પ્રેક્ટિકલ હોય. બધા ઉતાર ચઢાવ રાગ દ્વેષના, ધર્મ અધર્મના, પુણ્ય પાપના બધા ઉતાર ચઢાવવામાં આપણને જોવા મળે છે. મરુભુદ્રા ભાવમાં પિતા કાળ કરી ગયા એના શોકના કારણે એક જબરદસ્ત વૈરાગ્ય ઉભર્યો હતો. પણ એ વૈરાગ્ય વિવેક અને ઔચિત્યની ભૂમિકા ઉપર નહોતો, જેના પરિણામે અપમૃત્યુ થયું મરુભૂતિનું. અને એવા ભાવમાં જવું પડ્યું, ભાવ ઊંચો, પણ વિરાગને બદલે માત્ર રાગનું તાંડવ. જે એક સ્ત્રીથી પણ આગલા ભાવમાં દૂર હતો, એ અહીંયા આગળ ત્યાં સેંકડો આતણીઓ એના રાગમાં ફસાઈ ગયો છે. ભોગ અને વિલાસ નિરંતર ચાલી રહ્યા છે. આથણીઓ એને રીઝવવા પ્રયાસ કરે છે, એ આથણીઓને રીઝવવા પ્રયાસ કરે છે. હાથી એ છે ને સૌથી વધુ સેન્સ વાળું પ્રાણી છે. માણસની જેમ ઘણું બધું સમજી શકે, સહેજ પણ અપમાન સહન ન કરી શકે. પ્રેમ નાના બાળકને ઓળખી શકે, એની સાથે બી ગેલ કરે હાથી. પણ આ તો જંગલી હાથી છે, દંડકારણ્યનો કેળવેલો હાથી નથી. શેરડી જેવી આવતી સલ્લકી નામનું ઘાસ, કમળના પત્તા, કમળ, આવું બધું ખાવાને ટેવાયેલો. આથણીઓ એને સૂંઢમાં ગ્રાસ લઈ અને એના મોઢામાં મૂકે, એ આથણીઓના મોઢામાં મૂકે. આ રીતે રસપ્રસ એકબીજાની સાથે પ્રેમ ચેષ્ટા કરતા એમનો ટાઈમ વીતી રહ્યો છે. આખો વિપરીત. ગયા ભાવમાં પત્નીની સામે જોતો નતો, ના ભાવમાં સંગત છોડતો નથી. જઈ રહ્યો છે એનો ટાઈમ એ રીતે. અને આ બાજુ અરવિંદ મહારાજાએ શરદ ઋતુના વાદળોના ક્ષણભંગુર સૌંદર્યને જોઈ સંસારનો ત્યાગ કર્યો. ગુરુ મહારાજના ચરણોમાં જબરદસ્ત સંયમની સાધના કરી. સિદ્ધાંતના પારગામી તો થયા જ, પણ સાથે અવધિક જ્ઞાન પણ મળી ગયું શુદ્ધ સાધનાના કારણે. પછી ગુરુ મહારાજ પાસે એકલ મલ્લ પ્રતિમાની સાધના માટે એકલ વિહાર કરવાની આજ્ઞા મેળવી.
ઘોર જંગલોમાં, પહાડોમાં, નગરોમાં, ગામોમાં, સરોવરના કિનારો, જ્યાં યોગ્ય લાગે ત્યાં ધ્યાન કરવું, સ્વાધ્યાય કરવો, જરૂર પડે ત્યારે એકાદ વખત ગોચરી લેવા જવું અને શરીર ચાલે એટલું મળી જાય એટલે તરત જ પાછા ફરી જવું. અલ્પ સમયમાં ગોચરી પાણી બધું પતાવી માત્ર ધ્યાનમાં વધુમાં વધુ સમય પસાર કરતા હતા. એમ કરતા કરતા એમને ભાવના થઈ અષ્ટાપદની યાત્રા બહુ દુર્લભ છે, એની યાત્રા કરું. રસ્તામાં ઘોર જંગલો આવે છે એટલે પોતે સાગરદત્ત નામના સારથવાની સાથે અષ્ટાપદ તરફ જાય છે. જનરલ આપણી માન્યતા અનુસાર અષ્ટાપદ હિમાલયમાં આવ્યો છે. હિમાલયમાં થઈને હિન્દુસ્તાનથી વ્યાપાર માટે ચાઇના સુધીનો કોરિડોર હતો પહેલા, જેમાં 500 કિલોમીટર એવા આવે કે જેની અંદર કંઈ મળે નહીં, કોઈ ગામ નહીં, નગર નહીં, કોઈ વસ્તી નહીં, ઝાડ નહીં, જંગલ નહીં, કોરો બરફ. એટલે આવા મોટા સાર્થવાહો જ એ રસ્તે જઈ શકે. એટલે સાર્થની સાથે ચાલ્યા. સાગરદત્ત સાર્થવાએ પૂછ્યું કે ગુરુદેવ ક્યાં જઈ રહ્યા છો? તો કે અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા. એ જ રસ્તો હતો આગળ જતા. ત્યાંથી જ એમને અષ્ટાપદ આવતો હતો આગળ. તો કહ્યું કે અષ્ટાપદ એ વળી શું છે? ત્યારે ગુરુ મહારાજનો આખો ઇતિહાસ કહ્યો. ઇક્ષ્વાકુ વંશના આદિ પુરુષ ભગવાન આદિનાથ, એમનો ચક્રવર્તી પુત્ર ભરત, બીજા પણ બાહુબલી વગેરે 99 દીકરા, 83 લાખ પુરુષ સુધી ભગવાને રાજ્યનું પાલન કર્યું. બધી કળા, શિલ્પ, લોક વ્યવહાર બધું લોકોને શીખવાડ્યું. જે બધું જ અંતમાં મોક્ષ માર્ગને ઉપયોગી થાય એવું બધું શીખવાડ્યું. આયુષ્યના 84 ભાગમાંથી 83 ભાગ ભગવાને સંસારમાં કાઢ્યા. છેલ્લો ભાગ બાકી છે 84મો. એટલે આપણી ભાષામાં ભગવાને 83 વર્ષ પૂરા થયા અને 84મા વર્ષની દીક્ષા લીધી. પણ એ જમાનામાં ઘડપણ છે ને એન્ડમાં જ આવતું. આટલા મોટા આયુષ્ય હોય ને પણ ગર્ભમાં 9 મહિના જ રહે અને બાળકમાંથી યુવાન થતા 15-20 વર્ષ જ લાગે. અને ઘરડા થવાનું પણ છેલ્લા 5-25 વર્ષ જ હોય. બાકીની આખી ઉંમર 84 લાખ પૂર્વની યુવાનીમાં જ જાય. સંતુલિત જીવન, સદાચારમય જીવન અત્યાર કરતા એ વખતની ધરતીમાં અનંત ગુણા વિટામિન્સ અને રસકસ, એટલે એમાંથી ઉત્પન્ન થતી બધી જ ખાદ્ય સામગ્રી અત્યંત પૌષ્ટિક. તમે શું માનતા હશો 500 ધુરસીવાળા કેટલું ખાય? તો મેં 3.5 હાથની કાયાવાળા એનો જનરલ ખોરાક કેટલો? 500 ગ્રામ. 8 થી 10 રોટલી જનરલ ખોરાક ગણાય, બરોબર ને? તો એ પણ એમના જેવડી મોટી જ 8 થી 10 રોટલી ખાતા હશે ને? તમારી તમારા જેવડી મોટી, એમની એમના જેવડી મોટી અને એવી જાડી. એવું નથી.
વસ્તી આપણા કરતા ઘણી વધારે, પણ ધરતીમાં અનંત ગણો રસકસ હોવાના કારણે ખોરાક આપણા કરતા ઓછો. જેમ કાળ વિષમ આવે તેમ શરીર નાનું થતું જાય અને ખોરાક વધતો જાય. પહેલા અરેના 3 ગાઉના શરીરવાળા યુગલિકો કેટલું ખાય? એક મગના દાણા જેટલી માટી ખાય અને 3 દાડા સુધી ભૂખ ના લાગે. માટી સાકર કરતા અનંત ઘણી મીઠી, અને એટલા જ એમાં પૌષ્ટિક તત્વો. આટલામાં તો બસ પૂરું થઈ જાય. બીજા આરામાં થોડુંક કશ ઘટે એટલે વાલના દાણા જેટલી લે. ત્રીજા આરામાં અને તે કશ ઘટે એટલે આમળા જેટલી લે. શરીર નાનું થતું જાય, આયુષ્ય નાનું થતું જાય. પહેલાના 3 પલ્યોપમ 3 ગાઉ, બીજાના 2 પલ્યોપમ 2 ગાઉ, ત્રીજાનું 1 પલ્યોપમ 1 ગાઉ. એટલે ઘટતી ગઈ આયુષ્ય, ઘટતું ગયું શરીર અને વધતો ગયો આહાર. ત્રીજા આરામાં આ રીતે, તો ચોથા આરામાં કે થોડું પાડ જેટલું હોય ખાવાનું. બાકી તો આપણી ગણતરી પ્રમાણે તો છે ને 500 ધનુષવાળાની રોટલીનો થપ્પો એટલે કે નાનકડો ટેકરો થઈ જાય, પણ એવું નથી થતું. જે અનાજ ઉગે છે એ અત્યંત રસકસ વાળું, એટલે થોડું પણ હોય ને એમને માટે પૂરતું થઈ જાય. પાણી ચોક્કસ વધારે પી, પાણીનો ટોટો છે જ નહીં. ભગવાને પારણું કર્યું ને 100 રસથી, 108 ઘડા આપણા હોય એમના નહીં પાછા. કળશ એ લીધા. મોક્ષે જવા વાળા એ જમાનામાં વધારે, બહુ મોટી મોક્ષે જવા વાળાની, બીજી ગતિમાં જવા વાળાની. કારણ કે રાજા પોતે મોક્ષે જાય, એની પરંપરા મોક્ષે જાય. એટલે ભાઈ રાજા જેવા હોય ને એવી આખી પ્રજા હોય. અફસોસ એટલો છે કે હાવ મોક્ષ સસ્તો હતો ત્યારે આપણે લોકો શીખવત ત્યાં ગેરહાજર હતા, એટલે આપણું ઠેકાણું ના પડ્યું. બોલું પૂછું ક્યાંક નિગોદમાં બેઠા હોય રાહ જોતા કોઈક સિદ્ધ ભગવાનની કે મોક્ષે જાય ને આપણે બહાર નીકળીએ અને પહોંચીએ. તો ભગવાને 83 લાખ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. એ ટાઈમે પણ યુવાન છે, એટલે એકલા જોઈને લોકો છોકરી આપવા આવે છે કે ભગવાન એકલા કેમ ફરો છો, સાથણ તો જોઈએ ને, લો લઈ જાઓ. કપડા આપવા આવે છે, હીરા મોતી આપવા આવે છે, છોકરીઓ આપવા આવે છે. ભગવાનને અનાજની જરૂર છે, આહારની, એ આપતા કોઈને આવડતું નથી. અને 1 વર્ષે એની વ્યવસ્થા થઈ ગઈ. શ્રેયાંશ કુમારને જ્ઞાતિસ્મરણ થયું અને ભગવાનને સુખ આપે એનું જ્ઞાન થઈ ગયું આગલા ભાવના સંસ્કારોના કારણે. અને પ્રભુને 100 રસ્તું પારનું થયું. ખીરનું નહીં, અનાજનું નહીં. સંસારીપણામાં છે ને ભગવાને અનાજ ખાધું જ નથી. ઘરે રહ્યા ત્યાં સુધી દેવતાઓ ઉત્તરકુળ દેવકુરુમાંથી કલ્પવૃક્ષના ફળ લઈને આવતા હતા, એ જ ભગવાને ખાધા છે. એમાં જ ફરાળ શરૂ થયો ને. એ ભગવાન ફરાળિયા હતા એટલે આપણે ફરાળિયા કે ફળાહાર કરવા વાળા. જૈનોમાં એ ભગવાન શબ્દની અનુકરણ ચાલ્યું આવે છે. એટલે ભગવાનનું પારણું પણ અનાજથી નહીં, શેરડીના રસથી, એટલે એ ફરાળ જેવું જ થયું ને. પછી ભગવાને અનાજ લીધું હશે, આપણે કંઈ વાંચવામાં આવતું નથી, પણ એ પૈસે તે ચાલતું હશે, તે ચાલ્યું હશે. પારણું 100 વર્ષથી થયું, એ હકીકત.
તો આ રીતે આટલી મોટી ઉંમરે ભગવાને દીક્ષા લીધી. દરેક તીર્થંકરનો કલ્પ અલગ અલગ હોય છે. કોઈ વહેલા લે, કોઈ મોડા લે. દીક્ષા લીધા પછી 1 લાખ પુરુષ સુધી વિચરી અને ભવ્ય લોકોને પ્રતિબોધ આપી છેલ્લે અટ્ટાપદ પર્વત ઉપર પધાર્યા. 10,000 સાધુ સાથે ભગવાને છેલ્લા 10 દિવસ બાકી હતા ત્યારે પચકાન કરી અને 10 દિવસ કે 6 દિવસ 10,000 સાધુ સાથે બસ નિર્વાણને પામ્યા. ઇન્દ્ર મહારાજાએ જબરદસ્ત એમનો નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ કર્યો અને ભરત રાજાએ એમની નિર્વાણની જગ્યાએ અદ્ભુત બેઠેલા સિંહના આકારનું સિંહ સજ્જા મંદિર બાંધ્યું અને એની અંદર બધા જ તીર્થંકરો પોતપોતાની કાયાના પ્રમાણવાળા ભિન્ન ભિન્ન એવા રત્નોના તીર્થંકરોનું નિર્માણ કરી મૂર્તિઓનું એ 24 ભગવાનને એમાં બેહાડ્યા. અદ્ભુત મંદિર બનાવ્યું છે. પ્રભુ જીવતા શત્રુંજયનું મંદિર બનાવ્યું ભરત મહારાજાએ અને પ્રભુના નિર્વાણ પછી અષ્ટાપદ ઉપર મંદિર બનાવ્યું. એવા પણ ઉલ્લેખો મળે છે કે આબુ ઉપર પણ ભરત મહારાજાએ ભગવાન શનિદેવનું મંદિર સૌથી પહેલું બનાવેલું. એટલે આબુ, શત્રુંજય, અષ્ટાપદ 3 તીર્થોમાં તો આ રીતે મહારાજા ભરતે મંદિર બનાવ્યા. ગિરનાર એનું મંદિર અલગ રીતે બન્યું. શિખરના મંદિર પણ બાકીના તીર્થંકરોના નિર્વાણ પછી ત્યાં આગળ બન્યા. તો એ મંદિર જે છે મહાતીર્થ છે. એને વંદન કરવા માટે હું જઈ રહ્યો છું. એનું દર્શનનો એ પ્રભાવ છે કે જે પોતાની શક્તિથી અષ્ટાપદની યાત્રા કરે એને એ જ ભાવમાં મોક્ષ મળે. સાતવાએ કહ્યું, ગુરુદેવ હું તમને એક વાત પૂછું. તમે કહો છો ત્યાં જિનેશ્વર ભગવાનનું મંદિર, વળી જિનેશ્વર કોણ? એ વળી કોણ છે? એમણે વળી કયો એમનો ધર્મ બતાવ્યો? મને સમજાવો ને, મારે જાણવું છે. કારણ કે એને તો ખબર જ નથી કે કોઈ જિનેશ્વર થઈ ગયા છે, એમનો કહેલો કોઈ ધર્મ છે, એ જાણતો જ નથી. સાધુ હા પણ ભાઈ, જ્યારે રાગ દ્વેષ ને મોહ 3 ના હોય, જગતની અંદર જેમણે બધા કર્મનો વિજય કરી જય પતાકા ફેરવી ગયો અને બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેયને પણ અંફાવનાર એવું જેનું મહિમા છે અને જેને તપ, નિયમ અને ધ્યાનના બળથી બધાને જીતી લીધા, એનું નામ જીન. 34 અતિશય હોય એમના, 18 દોષથી મુક્ત હોય, 3 લોકમાં પૂજનીય હોય, હંમેશા માત્ર પરહિતમાં જ નિરત હોય. પરોપકારીના શિરોમણી, એમની બધી જ ક્રિયા પરોપકાર માટે જ. પોતાના સ્વાર્થ અને સુખ માટે, સુખ ભોગ માટે એક પણ ક્રિયા નથી કરતા. એવા એ જિનેશ્વર પરમાત્મા કહેવાય. એમનો ધર્મ જે છે
બધા જ જીવોને સુખ આપે એવો એમનો ધર્મ. કોઈ તમને મારી નાખે ગમે તો બસ, તો કોઈને ના મારી નાખવું એ પહેલું વ્રત. તમારા માટે કોઈ જુઠ્ઠું બોલે તો ગમે, એટલે કોઈના માટે જુઠ્ઠું ના બોલવું એ બીજું વ્રત. તમારી કોઈ વસ્તુ ચોરી જાય ગમે ના ગમે, તો તમારે કોઈની વસ્તુ ચોરવી નહીં. તમારી ઘરવાળી સાથે કોઈ ફ્લર્ટિંગ કરે તો ગમે ના ગમે, ગરબડ કરે તો તમારે પણ કોઈની ઘરવાળી સાથે ગરબડ ના કરવી પરાઈ સ્ત્રી સાથે. અને તમે ભૂખ્યા મરતા હો અને કોઈ અનાજના કોઠાર ભરે, તમારે પહેરવાના લુગડાય ન હોય અને પેલા મોટા મોટા ગોદામ ભરીને કપડા રાખતા હોય, આવું બધું હોય, તારી પાસે એક પૈસો ના ખર્ચવાનો અને એની પાસે ડગલે ડગલા હોય, તો તમને ગમે ખરું? બસ, તો બિનજરૂરી વધારાનું રાખવું નહીં. આ 5 વ્રત: કોઈને મારવા નહીં, જુઠ્ઠું બોલવું નહીં, ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં અને વધારાનું ભરવું નહીં. જેટલું વધુ આવે એટલું વેચી દેવું. એવો આ ધર્મ, જેમાં પાંચેન્દ્રિયના વિષયોને કંટ્રોલ કરવાનો છે અને ભેગું કરવાની આપણી વૃત્તિ. જોઈતો ન હોય તો કામ આવશે, કામ આવશે, કામ આવશે એમ કરી કરીને કબાટો ભરે જાઓ. દવા લાયા હો ને 8 દાડાની, એમાં 4 દાડામાં હાજા થઈ જાઓ, પછી 4 દાડાની વધે એ હાચી રાખો, ફેર શરદી થશે કામ આવશે. એટલે બીજી વાર શરદી થાય એના માટે તમારે દવા રાખી મૂકવાની. એમ નિકાલ કરી નાખો, કોઈને આપી દેવી. તો ઘરવાળી કહેશે રહેવા દો ને, કાલ મને શરદી થશે લેવાની જવું પડે. પણ મૂળ વૃત્તિ છે ને, આયેલું જાય એ તમને પોહાતું નથી, આવેલું ભેગું થાય એ જ પોહાય છે. મારા મોટા ગુરુમાં જ કહેતા ઘણી વાર મજાકમાં કે જૂના જમાનાની ડોશીઓ છે ને, ગઈ દિવાળીનું આ દિવાળીએ ખાય ને આ દિવાળીનું આવતી દિવાળીએ ખાય, તાજું ક્યારે ખાય નહીં, બધું ભેગું જ કરે. જૂનું યુઝ કરે છે ને, નવું પણ જેમ જૂનું થાય એમ વાપરે. આ પરિગ્રહનું આ પરિણામ. જેની આવી વૃત્તિ ન હોય, વધ્યું હોય બીજાને વેચી દે, એટલે રોજ તાજું ખાય અને આપે એને મળ્યા સિવાય રહે નહીં. જેમ આપો એમ પાછું આવે, આ દુનિયાનો નિયમ છે. અને જેમ સાચો એમ ઓછું થાય, એ બીજો નિયમ. તો કે આવા વ્રત એ ધર્મ મન વચન કાયા એનાથી શુદ્ધ થઈ જાય. કોઈ પણ જીવોને પીડા પહોંચે એવા કાર્ય મંદ થઈ જાય. અને આ ધર્મ જો બરોબર પાળે તો બહુ ઝડપથી બધા દુઃખોથી છુટકારો થઈ જાય. આ છે મુખ્ય ધર્મ. ન જ કરી શકે તો નાનો ધર્મ કયો? જીવ માત્ર ને મારવા નહીં, પીડા આપવી નહીં, એ પહેલું વ્રત સાધુનું. નિરપરાધી ત્રસ્ત જીવને મારવા નહીં, એ પહેલું વ્રત શ્રાવક. નિરપરાધી ત્રસ્ત જીવ એને મારવા નહીં, અપરાધીની જયના. પછી દેશ માટે યુદ્ધ કરો, ત્યાં જાઓ, ત્યાં સેંકડો દુશ્મન તમારાથી મરી જાય તો પણ તમારા વ્રતનો ભંગ ના થાય, કારણ કે અપરાધી છે. નિરપરાધી ત્રસ્ત જીવ ન મારવા, એટલું જ તમારું વ્રત. મોટું જુઠ્ઠું બોલવું નહીં. રોજ વંદિતતામાં તમે બોલો જ છો, કન્યા સંબંધી, ઢોર સંબંધી, કોઈ વસ્તુ સંબંધી.
કોઈ છોકરીનું ઠેકાણું પડવા જુઠ્ઠું બોલો, અને કોઈના ઉપર ડંખ હોય તો છોકરી રખડી જાય ને મળે જુઠ્ઠું બોલો. એવું ઘણું બનતું હોય છે. ખોટી માહિતી આપીને બિચારા કેટલા એના ઘર ન બનવા દે. ઢોર સંબંધી જુઠ્ઠું. આ ગાય બહુ સરસ છે, તગડી છે, લઈ જાઓ. એટલે પણ તગડી છે પણ દૂધ તો નથી આપતી ને. દુબળી ગાય વધારે દૂધ આપે, તગડી ગાય ઓછું આપે. તગડું જોઈને લે તો ગડબડ થઈ જ જાય. પણ પેલો પકડાવી દે આ રીતે. ઢોર સંબંધી જુઠ્ઠું બોલે. આ બધા અલગ અલગ જુઠ્ઠા છે. 5 મોટું જુઠ્ઠું ના બોલવું, મોટી ચોરી ના કરવી, કોઈની થાપણ ઓળખવી નહીં, ગામમાં આપણી અપકીર્તિ થાય એવી ચોરી કરવી નહીં. નાની ઉંમરમાં છે ને મમ્મીને ખબર ન પડે એ રીતે ગોળ ચોરીને ખાઈ જાવ, કારણ કે બધું ચાલ્યા જ કરતું હોય છે. નાની મોટી ચોરી તો ઘરવાળી તમારી કરે, તમે એનાથી છુપાઈને કરો, પણ એ બધી નાની ચોરી હોય એટલે કઈ એનો કોર્ટમાં કેસ ના થાય. પણ મોટી ચોરી, દાણ ના ચૂકવવું, ટેક્સની ચોરી કરવી, દાણની ચોરી કરવી, થાપણ ઓળખવી, કોઈની જમીન પડાવી લેવી ખોટા દસ્તાવેજો બનાવીને, આ બધું જૂઠ. એવી રીતે ચોરી ચોરી કરવી, ચોરી કરાવવી, ચોરીનો માલ લેવો, ચોરને સહાય કરવી, ચોરને છુપાવવા વાસ્તે રસ્તો બતાવો, આ બધા અદત્તાદાનમાં આવે. જેનાથી દુનિયામાં અપકીર્તિ થાય અને સરકાર તમને પકડે એવી ચોરી નહીં કરવાની. પકડાવો તો દંડ કરે એવી ચોરી નહીં કરવાની. ઇન્કમ ટેક્સ ને મોદામ ગડબડ કરો, પકડાવ ત્યારે શું કરે? પેનલ્ટી સીધી 100 રૂપિયાના 1000 રૂપિયા ભરો. એવું બધું ધંધો નહીં કરવાનો. એ જમાનામાં 8 છોકરીઓ જોડે લગ્ન કરે કે 32 છોકરીઓ જોડે લગ્ન કરે, 500 જોડે રાણી જોડે લગ્ન કરે કે 1000 રાણી જોડે લગ્ન કરે, કે ચક્રવર્તી 1,92,000 સાથે લગ્ન કરે, પણ લગ્ન કરીને રાખે. વગર લગ્ન કરે કોઈની સાથે સંબંધ ના રાખે, પરાઈ સ્ત્રી સાથે લગ્ન ના કરે, જે છોકરીને એના મા બાપ ના આપે એની સાથે લગ્ન ના કરે, વયસ્ક હોય ત્યાં સુધી. પછી તો પછી ભગાડીને લગ્ન કરતા હતા, કૃષ્ણ મહારાજ એ કરતા હતા, બધા ઘણા કરતા હતા. પણ પરાઈ સ્ત્રી સાથે કોઈ સંબંધ નહીં. ચોથું વ્રત સ્વદાર સંતોષ, તો એને બી વ્રત ગણો અને પરિગ્રહ પરિમાણ નક્કી કરી લો કે આટલાથી વધારે ના જોઈએ. કુમારપાડા મહારાજાના વખતમાં એક શેઠ ખોવાઈ ગયા, પાટણના કરોડપતિ. ક્યાં ગયા એનો પત્તો નહીં. માની લીધું કે મરી ગયા છે અને એમને છોકરો નહીં. તો છોકરો ના હોય ને એનું બધું ધન રાજાને ત્યાં જ જમા થાય. આવો એ વખતનો કાયદો. એની વિધવા રોતી રહે, એને કશું ના મળે. છોકરો હોય તો જ મળે. શેઠ ખોવાઈ ગયા, બધા માનું મરી ગયા છે. કુમારપાળ મહારાજે કહ્યું કે ચલો એના ઘરમાં શું છે એ તો મંગાવો. એટલે એનું આખું પરિગ્રહ પરિમાણનો કાગળ આવ્યો. શેઠને પરિગ્રહ પરિમાણ હતું. પરિગ્રહ પરિમાણમાં આખી નોંધ, ધન કેટલું છે એનાથી વધારે નથી જોઈતું. 14 કરોડ રોકડી સોનામાં. એટલે કમસે કમ 50 લાખ કિલો સોનું ધંધા ઘરમાં. 50 લાખ કિલો
વને ક્વિન્ટલમાં કરવું હોય તો 5 લાખ ક્વિન્ટલ ક્યાં રાખીએ ટન. તમારા ઘરમાં ભર્યું હતું ને એમાં બે 1000 મૂળા મોતી, 500 હાથી, 50,000 ઘોડા, 500 ખેતર, 500 દુકાનો, 500 વાહન, 10,000 ગાય. આ એમના પરિગ્રહ પરિમાણમાં લખેલું હતું ને એટલું એમને ત્યાં હતું. અને એવા 1800 કરોડપતિ પાટણમાં હતા. આ એકની વાત છે. એવા 1800 કરોડપતિ એટલે આખા વર્લ્ડમાં સોનું ના હોય ને એટલું સોનું એક શેઠના ઘરમાં હતું. એટલે તો આ દેશ સોનાનું ચીડિયા જ કહેવાતો હતો ને. જ્યાં સુધી રાજાઓ લોભી નતા ને ત્યાં સુધી આ દેશ સોનું જ ઉગલતો હતો. જ્યારથી લાભાઓ રાજાઓ લૂંટારાને લોભિયા થયા ત્યારથી સોનું માટીમાં ફેરવાઈ ગયું અને પથ્થરમાં ફેરવાઈ ગયું. આ હકીકત છે હો, મારા ઘરની વાત નથી કરતો. આપણે આબુ ઉપર છે ને પેલું ગોઠવેલું છે ને રડાર, તો ત્યાં આગળ આબુની ચારે બાજુના પહાડો છે. એ પહાડોમાં કયા કયા ખનિજ છે એના માપવાનું પણ યંત્ર છે ત્યાં ઉપર જ. તો એના જે અધિકારીઓ છે, અમે એક વખત દેલવાડા હતા એટલે મળવા આવેલા બધા મળવા આવેલા, એમાં જૈન બી હતા. એમણે વાત કરી મને કે મારે સાહેબ એક અચંબાની વાત તમને બતાવો. તો કે અમે આ યંત્રમાંથી આ બધા ચેક કરીએ છીએ ને ચારે બાજુના પહાડ, ગુરુ શિખર સૌથી ઊંચે, ત્યાંથી ચારે બાજુના પહાડ બધા દેખાય અને એમના યંત્રમાં તો જાણે સામે જ હોય એવું દેખાય. ચેક કરીએ છીએ તો મારે સાહેબ કેટલાય પહાડ નક્કર સોનાના યંત્ર બતાવે છે. આખા નક્કા પહાડ 1000, 2000 ફૂટ ઊંચા નક્કર સોનાના બતાવે છે. અને ત્યાં જઈને ઉભા રહીએ છીએ તો ગ્રેનાઇટ પથ્થર છે, સોનું નથી. યંત્ર સોનું બતાવે છે અને આપણે જઈએ તો ગ્રેનાઇટ પથ્થર છે. થોડી લોકો ઘર બનાવવામાં એનો ઉપયોગ કરી રહ્યા છે. બોલો કે આ ચંબો નથી કે કોને સાચું માનું? આંખે દેખીએ છીએ એને સાચું માનું? યંત્ર ખોટું બતાવતું નથી, એ સાચું જ બતાવે છે. મેં કીધું સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્યહીન અંદર પાવત નાહી. અભાગ્યને સોનું માટી થઈ જાય, ભાગ્યશાળીના માટી સોનું થઈ જાય. તો આ રીતે આટલું મોટું પરિગ્રહ પરિમાણ હોય તો વાંધો નથી અમને, પણ પરિમાણ કરો એટલે દુનિયાની આખી જે પાપની લાઈન છે એનાથી તમે મુક્ત થઈ જાઓ. દરેક વસ્તુમાં પરિમાણ, સંતોષ. આટલું બધો પરિગ્રહ હોય તોય અમે એને વ્રતધારીય માનીએ અને ધાર્મિક પણ માનીએ અને પરમ શ્રાવક પણ માનીએ. તમારી પાસે હોવાની અમને ઈર્ષા નથી થતી, પણ જેટલું મળે એટલું મારા બાપનું એવી તમારી વૃત્તિ હોય એની અમને વાંધો છે કે તમે નક્કી કરો કે આનાથી વધારે ના છો. પછી એમાં વિવેક જોઈએ આજના જમાનામાં, કારણ કે વસ્તુ બહુ ઝડપથી મોંઘી થઈ રહી છે. 50 વર્ષ પહેલા જેણે 10,000 રૂપિયામાં મારું ચાલી રહેશે એમ સમજીને પરિગ્રહ પરિમાણ કર્યું હોય એને અત્યારે બહુ ભારે પડી જાય છે. 10,000 રૂપિયા તો કશું આવે નહીં, કશું નહીં. એ 10,000 રૂપિયા રોકડા ચાંદીના હતા કે સોનું હતું, અને આજે કાગળિયા જ છે. એટલે વિવેકથી ગુરુમાની પાસે સમજીને પરિગ્રહ પરિમાણ કરે. પણ આ રીતે ગ્રસ્તનો પણ ધર્મ આ રીતે છે, એને સ્થૂલથી કહેવાય. તમે બોલો છો ને,
ફૂલ પણાઈ વાવી રહ્યો, બધે સ્થૂલ લખો છો તમે. ગ્રસ્ત છે બિચારો, પૂર્ણ ધર્મ ન કરી શકે, સર્વ ત્યાગ રૂપ. તો દેશ ત્યાગ રૂપ તો ધર્મ એ પણ કરી શકે, એ પણ એ રીતે તરે. પણ આ ધર્મ જે છે એનું મૂળ શું? તો કે સમ્યક દર્શન, મિથ્યાત્મને દૂર મૂકવું. એ જ એ સમ્યક દર્શન એટલે વિતરાગ દેવ દેવ, નિર્ગ્રંથ ગુરુ ગુરુ, અહિંસા પ્રધાન ધર્મ. એ સર્વજ્ઞ કહેલો ધર્મ એ ધર્મ. આપણે અહિંસા પ્રધાન નથી બોલતા. હિન પણ તો તત્તમ એ સમત્તમ મેં કહીએ, પ્રભુએ કહેલું જે છે એનો સ્વીકાર. તો આવા બે પ્રકારનો ધર્મ છે. ચિંતામણી જેવો છે, જે કરી શકાય એવું હોય એ તું લઈ શકે છે. આ સાંભળીને ગુરુ મહારાજનો જે સંસર્ગ થયો છે ને, એના કારણે પણ અમુક યોગ્યતા આવી ગઈ છે. ગુરુમાના સંસર્ગ વિના ધર્મની જિજ્ઞાસા થાય નહીં અને ધર્મ કરવાની ઈચ્છા થાય નહીં. ગુરુમાના સંસર્ગથી આપોઆપ તમારા કર્મ અને વાસના બે શિથિલ થવા માંડે. ઘણી વસ્તુ છે ને માત્ર ઉપદેશથી નથી સુધરતી, સત્સંગથી સુધરે છે. તો ખુશ થઈ ગયો સાધવા કે તમારો ધર્મ કેવો છે, આમાં બધાનું ભલું થાય એનો જ વિચાર કરવામાં આવ્યો છે. તો પ્રભુ તમે બહુ સરસ વાત કરી, પણ હવે આ તમે લીધું છે એવું તો હું લઈ શકું એમ નથી. અહીં તો બહુ જંજાળ છે મારે, પણ હું કરી શકું એવું તમે મને બતાવો. મારું જીવન જેનાથી સફળ થાય. બાકી તમે મળ્યા છો એટલે મને એમ લાગે છે કે મને બધું મળ્યું છે. દુનિયાભરની બધી સંપત્તિ, બધા ગુરુ તમે મળ્યા ને હું માનું છું કે મને બધું મળી ગયું છે. મને એમ લાગે છે કે મારું બહુ પુણ્યનો ઉદય થયો અને તમે મને મળ્યા. દુઃખ એટલું જ છે કે તમારી પ્રવૃત્તિયા, તમારી દીક્ષા હું લઈ શકતો નથી, એટલો બળભાગી નથી. જેમ ચિંતામણી કોઈ ઓછા ભાગ્યવાળાના ઘરમાં રહે નહીં, નિદાન અધન્ય વ્યક્તિના ઘરમાંથી પ્રગટ થાય નહીં. અને દુનિયામાં દરેક પોતાની શક્તિ અનુસાર જ મેળવી શકે છે. આખો ક્ષીરસાગર ભરેલો હોય પણ તમે કેટલું ભરીએ કોઈ એક ડોલ જેટલું જ ને, એનાથી વધારે ના ભરી શકો. એમ પ્રભુ મારી પણ આવી સ્થિતિ છે. તો ગુરુ મહારાજે કહ્યું બસ હવેથી સર્વજ્ઞ દેવ, નિર્ગ્રંથ ગુરુ અને ભગવાને કહેલું જે છે એ સાચું, આટલું સ્વીકારી અને તું નિરપરાધી જીવને મારવા નહીં, મોટું જુઠ્ઠું બોલવું નહીં, જગતમાં અપકીર્તિ થાય કે રાજમાં પકડાઈએ એવી ચોરી કરવી નહીં, પરાય સ્ત્રી સાથે કોઈ સંબંધ રાખવો નહીં અને માપસર રાખવું, એથી વધારે ભેગું કરવું નહીં. જે ભેગું થાય એ સારા માર્ગે વાપરી નાખવું. આ લઈ શકતો હોય તો લે તું ધર્મ. તો કે સાહેબ આવું કરી શકીશ. અને એણે ગુરુ મહારાજની પાસે એ ધર્મનો સ્વીકાર કર્યો. હવે એમની સાથે વિહારમાં આગળ વધી રહ્યા છે. અરવિંદ મુનિ આગળ ચાલે છે, સાથે ચાલી રહ્યો છે. ચાલતા ચાલતા દંડકારણ્યમાં પહોંચ્યા. મારું ભૂતિન તો મળવું પડશે ને, અહીંયા કે આપણે થોડી આ શેઠની વાત માંડીને બેઠા છીએ. ત્યાં પહોંચ્યા જ્યાં આગળ મરુભૂતિનો જીવ હાથી છે અને ત્યાંનું રાજ કરી રહ્યો છે.
જબરદસ્ત જંગલ છે. ભારંડ પંખી પણ એ જંગલમાં વસી રહ્યા છે. ભારંડ પંખીનું નામ તો સાંભળ્યું, પણ કેવડું મોટું એ ખબર છે? જેટ વિમાન કરતા મોટું હોય. એ 10 થી 15 હાથીને ઉપાડીને જતું હોય ને તો સમડી જેમ ઉંદેડે ઉપાડીને જતું હોય એવું લાગે આપણને. એના માટે હાથી છે ને એ ઉંદેડા જેટલો. કેટલું મોટું હશે ભારત? જેટ વિમાન કરતા મોટું. બળ પણ એટલું. પણ એની એક ખાસિયત, એ જીવતાને ક્યારેય ન ખાય, મરેલાને જ ખાય. ઘોર જંગલના મહાકાય પ્રાણીઓ એ બધા એના ઉદરમાં સમાઈ જાય. એટલે જંગલોમાં ક્યાંય મરેલા પશુઓના તમને ક્યાંય ગમે તેટલા હોય કોઈ ચિહ્ન મળે નહીં. એ આખી વ્યવસ્થા જેવી છે જંગલની. એ સિવાય પણ મોટા મોટા પંખીઓ ત્યાં છે. એમાં એક જબરદસ્ત સરોવર છે જેમાં હજારો કમળ છે અને ચારે બાજુ મોટા મોટા ઝાડ છે. સાર્થવાએ જોયું કે બહુ સરસ જગ્યા છે એટલે ત્યાં આગળ પડાવ નાખ્યો. પડાવ નાખી દીધો. બધા જ પથિકો પોતપોતાના રસોડામાં પોતપોતાની રસોઈ બનાવવા લાગ્યા. વણઝાર લઈને જાય ને જે સાર્થવા, એનું કામ પણ એટલું જ. હજારો વેપારીઓ એમની સાથે પરદેશ જવા નીકળે બહાર વેપાર કરવા માટે. એને સુરક્ષા પૂરી પડે સાર્થવા. એમને ઉતરવા માટેની જગ્યા એની વ્યવસ્થા કરે. પાણી જ્યાં આગળ પૂરતું હોય ત્યાં જ વ્યવસ્થા કરે એટલે પાણીનો વાંધો ના આવે. ઈંધણ, ઘોર જંગલ હોય એટલે ઈંધણા પણ મળી જાય. ઉપરાંતમાં દરેકના પોતાના બળદિયા હોય હાથે. 2 બળદિયા હોય ગાડામાં. 2 બળદ જેટલું શાણ કરે એમાં આરામથી એના શું કહેવાય છાણા ચેપી નાખે, ત્યાં રહેવા ના દે તો 2 બળદિયાના છાણામાં આરામથી 8 થી 10 માણસનું એકાશનું થઈ જાય. લોકો એ વખતમાં લગભગ એક જ વખત જમવાવાળા. આપણી જેમ ખાઉદરા નતા. સતયુગમાં છે ને 1 વાર નાવું ને 3 વાર ખાવું. અરે એક વાર ખાવું ને 3 વાર નાવું. એટલે પૂજા ભગવાનની 3 વાર કરવાની, પણ જમવાનું 1 વાર. અને કલિયુગમાં એવું થઈ ગયું 1 વાર નાવું ને 3 વાર ખાવું. આગું ઉલટાઈ ગયું. એટલે બધું વધારે જોઈએ તમારે. ઈંધણું વધારે જોઈએ, માલે વધારે જોઈએ, તેલે વધારે જોઈએ ને આમ આખી ધરતી ખૂટાડી મૂકો તમે લોકો ખાઈ ખાઈને. તો બધા પોતપોતાની રસોઈ બનાવે. સાધુ હોય તે બધાને ત્યાં થોડું થોડું વરવા જાય એટલે અમને ગોચરી મળી જાય નિર્દોષ. આવા સાર્થમાં પણ એકલા સાર્થવાના રસોડે નહીં જવાનું. મોટા ભાગે રસોડે જાય નહીં સાધુ. સાર્થવા આગ્રહ કરે તો ક્યારેક એના રસોડે જાય. બાકી આવી રીતે પડાવમાં હજારો વેપારી આવેલા હોય ને હું પોતપોતાના દાલ બાટી બનાવતા હોય એ વરી આવે. બહુ વાસણ ના જોઈએ દાળ બાટીમાં. એક પેલા છાણા તો હોય જ અને એક થાળની અંદર રોટા બનાવી નાખે, છાણા મગાલી દે એટલે પાકી જાય. અને પછી જે ભાઠો એના ઉપર મગની દાળ કે કોઈ બી દાળ મૂકી દે. લીલા શાક ખાવાનું એ જમાનામાં રિવાજ નહીં. એક વખત અશ્વિની કુમારને વાઘભટ વૈદ્ય એમનું પરીક્ષા કરવાનું મન થયું એટલે આવીને કબૂતરના રૂપમાં આવ્યા. કબૂતર ઘુ 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 કરે ને એવા જ અવાજમાં કો રૂક કો રૂક કો રૂક. પેલા સમજી ગયેલે. એને પૂછ્યું કો અરૂપ, નિરોગી કોણ? પહેલી વાર પૂછ્યું તો કે અશાક ભૂખ. પછી બીજી વાર કહ્યું તો હિત ભૂખ, બિત ભૂખ. હિતકારીઓ એ જ ખાય, માપસર જ ખાય, અને અશાક ભૂખ શાક ન ખાય.
લીલા શાકમાં બધા રોગ છે. આજના મારો ડોક્ટર એમ જ કે બહુ લીલા શાકભાજી જ ખાવું, એ પકવ્યા વિનાના કાચા જ કઈડી ખાવું કે. અહીંયા અમારા બેટા સમજે છે કે આપણે ગુટા બકરા જ છીએ. એ જેમ કાચું કાચું કઈડી ખાય એમ તમારે કાચું કાચું કઈડી ખાવું. આજે આખી સંસ્કૃતિ છે ને માણસ પછી ઢોર બનાવવાની છે. બોલો તમારી સૌથી મોટી ફેશન કઈ? જમવામાં જમવામાં કઈ ફેશન? ઉભા ઉભા અને શું કહેવાય? અરે બફેલો. બધા પાડા ભેગા થઈને ખાય છે એમ કહેવાય બફેલો. એટલે ઉભા બા કોણ ખાય? ઢોર ખાય. માણસ બેસીને ખાય, આરામથી ખાય. કોઈ ગધેડું બેસીને ખાય? કોઈ ગધેડું બેસીને ખાય? એ તો અહીંયા હમણાં માણસ ત્યાં છે. ગામના જમણમાં જાય ત્યારે ખબર પડશે કે માણસ બધી વાત સાચી. પણ હવે ગામમાં એમના નૌકારસી હોય ત્યારે કેવી હાલત થતી હશે એમ તો પૂછી જુઓ. બેસનું હોય તો વળી કોઈક સગવડ આપે, નહીં તો હાથે લઈને ડીશમાં લઈને ગમે ત્યાં બેન ખાઈને રવાના થાવ ઉભા ઉભા છે. એટલે શું છે, ધીરે ધીરે જંગલી થઈ રહ્યા છે. કપડા ઓછામાં ઓછા પહેરવા, ખાવાનું ફરતા ફરતા કરવું. ઢોરે ક્યાં કપડા પહેરે છે બાપડા? આ થોડુંક વળી થોડા પહેરે છે, નહીં તો એ ના પહેરે. હવે એવું ચાલ્યું છે. કેટલાક એવા લેન્ડ છે ત્યાં બધા ઢોરની જેમ જ રહે છે, વગર કપડે જ. એવા પ્રદેશ બન્યા છે. એટલે મૂળ શું છે, આપણે સમજીએ કે સુધરે છે, સુધરતા નથી, બગડતા જાય છે. માણસમાંથી ઢોર બનતા જાય છે. અને એને કહેવાય છે ફેશન પાછી. તો આ રીતે બધા રસોઈ કરવા બેઠા છે. પાણી સરોવરમાંથી ભરીને. નર્મલ તો એક વખતમાં હતા નહીં, અને જરૂર હતી નહીં. લોકોની પાસે હાથ મજબૂત હતા, માથું મજબૂત હતું. ત્રણ બેડા માથે ભરીને ચાલી જતી હોય બાઈ, અને બેનપણી હાથે લટકા લીધી જાય, અને એકે બેડું ખસે નહીં. ક્યાંક વાત પડે તો અડધો કલાક ઊભી વાત કરે તો મારું બેટું એનો ડોક દુખો આવે નહીં. ત્રણ બેડા માથે હોય તોય એવી બધી મજબૂત હતી. અને આજ તો માથે ઓઢે ને તોય વજન લાગે છે. એ ઉતરી જાય છે. એટલું વજન નથી ખમી શકતા. શું કેવું કહો? બધા આરામથી જમવાનું પતાવી રહ્યા છે. અને અચાનક અમારા મરુભૂતિ એમના પરિવાર સાથે સેંકડો હાથણીઓ સાથે ત્યાં આગળ એમની સવારી આવે છે. દૂરથી જ સરોવરની સામે દોટ મૂકી. સરોવર બહુ મોટું હતું. આ લોકો આ બાજુ પડી લેતા, એમનો પેલી બાજુ રસ્તો હતો. હવે આ સરોવરમાં ખૂબ નાયા ધોયા, બધી હાથણીઓ હાથે પડીને એકબીજા પર પાણીના ફુવારા ઉડાડે, કમળના ફૂલ તોડીને એકબીજાને ખવડાવે. ધમાચકડી મચાઈ દીધી આખા સરોવરમાં. બીજું એમને કામ શું હતું? હવે ગયા ભાવમાં જેટલો વૈરાગ કર્યો હતો એ બધા એનો હાટું વાળી રહ્યા છે આ ભાવમાં. બધું પતી ગયા પછી આરામથી કિનારે આ બાજુ નીકળ્યા. અને બહાર આવતા જ મનુષ્યની વસ્તી જોઈને પડક્યા. અમારા રાજ્યમાં કોણ અમારી રજા વિના આવ્યું છે? આખું ટોળું ચીચિયારીઓ મારતું દોડ્યું પડાવની સામે. હવે પડાવની હાલત શું થાય? રોટલા બનાવતા જાય નાખા બધાય. જીવ હોવું વાલો હોય. પહાડ જેવા બધા હાથી એક સાથે સેંકડો છૂટે તો બધાનો રોટલો જ કરી નાખે ને. બધા નાઈ ગયા, સાર્થવાય નાઈ ગયા, બધા નાઈ ગયા. અરવિંદ મહારાજ કૌશિક ધ્યાનમાં ઉભેલા છે. કડોલ લોકો બૂમા બૂમ કરે છે, મહારાજ ભાગો, મહારાજ ભાગો. પણ કૌશિક તોડીને કે મહારાજ તો ભાગે એમ છે નહીં. અવધિ 11માં મુનિરાજ સ્થિર ઊભા છે. અને એ મુનિરાજની સામે આવવા જે છે દોડતો એ બાજુ જાય છે. બધા ભાગી ગયેલા છે. દૂરથી કહે છે અરવિંદ મુનિને કે મુનિરાજ ખસો. પણ કઈ મુનિરાજ તો એમના ધ્યાનમાં મગ્ન છે.
ક્ષુબ્ધ થયા વિના એમને ખબર છે બુદ્ધિ જ્ઞાનથી કે આ મારા આગલા ભાવના પુરોહિતના દીકરાને પ્રતિબોધ આપવાનો સમય આવી ગયો છે. એ નિશ્ચલ કૌશકથી ઉભેલા છે અને એમની સામે પહોંચી જાય છે ધમધમતો ગુસ્સામાં. પણ જેવો બાજુમાં પહોંચ્યો જરાક થંભી ગયો અને મહારાજે કૌશક મારીને કહ્યું કે હે વન ગજેન્દ્ર, યાદ આવે છે તું ગયા ભાવમાં મરુભૂતિ હતો, નથી ઓળખતો મને? હું તારો રાજા અરવિંદ. યાદ કર કેવો સર્વજ્ઞનો ધર્મ તારા હૈયામાં વસેલો હતો, કેટલો તું ધાર્મિક હતો. યાદ કર મહારાજનો અવાજ, મહારાજના તપનો પ્રભાવ. થંભી ગયેલા હાથીએ આ બધું સાંભળ્યું, ઊંડા વિચારમાં ઉતરી ગયો, દાદી સ્મરણ થાય છે અને પ્રસન્ન થઈ ગયું. બળભાગી હું કે આવા તિરંજના ભાવમાં પણ મારી સંભાળ લેનાર ગુરુ મહારાજ મને આજે મળ્યા. માથું ઠેઠ નીચે નમાવી દીધું. એણે મુનિના ચરણ કમળને સુંદરથી સ્પર્શ કર્યો અને બધું યાદ આવ્યું. એને ભાઈની માફી માંગવા ગયો હતો, કઈ રીતે ભયંકર મોટા પથ્થરથી આઘાત કરી અને એનું કમોત નિપજાવી દીધું. બધું યાદ આવ્યું. આંખમાંથી આંસુ ઝરવા લાગ્યા. ગુરુ મહારાજના ચરણોમાં બેસી ગયો. ગુરુ મહારાજ કહે છે કે બેટા, આ સંસારનું વિડંબના જોઈ લીધી, તને શું શીખવવું તે અનુભવ કરી લીધો. ગયા જન્મમાં ક્યાં તું એક શ્રેષ્ઠ કુળનો બ્રાહ્મણ, ભગવાનના ધર્મનો ઋષિઓ, અને ક્યાં આ ભવની અંદર વિરાટ કાય બધાને ડરાવતો હાથી. ખરેખર આ સંસારમાં કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી કે ક્યારે તમે ક્યાંથી ક્યાં પહોંચી જશો અને શું તમારી અવસ્થા થશે. ઇન્દ્રજાળ જેવો છે આ સંસાર. ઘડીકમાં આ દ્રશ્ય આવે, ઘડીકમાં આ દ્રશ્ય આવે, ઘડીકમાં આ દ્રશ્ય આવે. કપટે મારેલી શિલા, એની પીડાથી આર્ત ધ્યાનમાં ફસાયેલો તું મરીને આ પશુ થયો છું. અને આવી વિરાટ કાયા તારી, કેટલો તો ખોરાક જોઈએ તારે. તને જોઈને લોકો એમ જ સમજે કે જમરાજ આવ્યો. આવી તારી સ્થિતિ. બોલ હવે તું સર્વવીરતી કઈ રીતે લઈ શકે? ગયા ભાવમાં ઝંખતો હતો કે અનુકૂળતા થાય એટલે સર્વવીરતી લઈશ, અને એક ખોટા નિર્ણયના કારણે તું સર્વવીરતીના બદલે આ ભયંકર અવીરતીવાળા પશુ જીવનમાં ફસાઈ ગયો. હવે જે વીતી ગયું, એનો શોક કરવાથી કઈ અર્થ નથી. હવે શું કરવું એ આપણે નક્કી કરવાનું છે. અને ગુરુ મહારાજની નિશ્રામાં હવે હાથી કઈ રીતે ટર્નિંગ પોઈન્ટ ઉપર આવે છે, કઈ રીતે આરાધના કરે છે, એ બધી વાત આગળ.